ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકાયેલા જંગલની જમીનના રેવન્યુમાં ફેરવવાની માહિતી અપાતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી હતી, જેમાં જંગલ જમીનની ફોરેસ્ટ ખાતા દ્વારા 1990 અને 1986ની સાલમાં જમીનના હકપત્રક આપવામાં આવતા હતા, પરંતુ વર્ષો સુધી આ જમીનને રેવન્યુમાં જંગલ ખાતાએ તબદીલ નહીં કરાતા વારસાઈ અંગેના પ્રશ્નોનો પણ આજ દિવસ સુધી નિકાલ થયો નથી। ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેવામાં લાભાર્થીઓને લાભ મળે તે માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ મિટિંગ યોજી હતી અને મામલતદાર રીતેશભાઈ કોકણી, તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ તાલુકા તેમજ ઝઘડિયા તાલુકાના પ્રમુખ જયેન્દ્ર વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીતેશભાઈ પરમાર, મહામંત્રી પ્રકાશભાઈ ગામિત, સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી હતી અને વારસાઈ તેમજ રેવન્યુ અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી। સાથે વર્ષોથી જંગલની જમીનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા જમીનોને રેવન્યુમાં ફેરવવા અંગેની માહિતી આપી હતી। ધારાસભ્યની આવી અસરકારક કામગીરીને લઈ આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। આજરોજ નેત્રંગ તાલુકાની અંદર જંગલની જમીન 1980ની અંદર ફોરેસ્ટ ખાતાથી જંગલ ખાતા દ્વારા જંગલની જમીનના હકપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ એ ખાલી હકપત્ર આપેલા હતા, પણ એમને જે સરકારશ્રીની યોજના જે છે એ યોજનાની અંદર બિયારણ છે, ખાતર છે અને માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે જનધન યોજના છે એ યોજનાનો જે લાભ જે મળવો જોઈએ એ મળતો નથી। એટલા માટે ઘણા આજુબાજુના વિસ્તારના લોકોએ અમને આ વાતની જાણકારી કરી। એ જાણકારીના ભાગરૂપે અમે અહીંયા આગળ નેત્રંગ તાલુકા પંચાયતની અંદર અમે આ લોકોને જાણ કરીને એમને બોલાવીને નેત્રંગ તાલુકાના મામલતદારશ્રી, ડીડીઓશ્રી અને તાલુકા પંચાયત ઝઘડિયાના પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ, અમારા સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ તેમજ તાલુકા પંચાયતના નેત્રંગના ઉપપ્રમુખશ્રી તેમજ આજુબાજુના વિસ્તારના તમામ લોકો અને તમામ જે લાભાર્થીઓ હતા, ખેડૂતો હતા, એમને બોલાવી અને અમે આજે એમની 1980ની જે જમીન હતી એ બાબતની જાણકારી આપી। એમની વારસાઈ બાકી છે, એમની અરજીઓ છે, અરજીઓ અમને તૈયાર કરી છે, એ બાબતે અમે લઈને તાત્કાલિક ધોરણે એમને કેવી રીતના આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઘણા વર્ષોથી બાકી છે, એ પ્રક્રિયાની અંદર અમે તાત્કાલિક ધોરણેનું અમે કામ હાથ પર લીધું છે। એટલે એની વહેલી તકે આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા અમે વહેલી તકે પૂર્ણ કરીશું।